સમાચારમાં આગળ વાત કરીશું। જસદણની સસ્તા અનાજની દુકાનમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। ઘઉં અને ચોખા સહિત અખાદ્ય જથ્થો મળતા રોષ વ્યાપી ગયો છે। સડેલા ઘઉં મળી આવતા વિતરણ બંધ કરવામાં આવ્યું છે। અનાજમાં જીવાત અને સડેલું અનાજ પધરાવાતું હોવાની રાવ ઉઠવા પામી હતી। લોકો આવું સડેલું અનાજ આરોગ્ય તો તેના માટે જવાબદાર કોણ? 3350 કિલો અને ઘઉં 6650 કિલો 6650 કિલો આવ્યા હતા। એમાંથી ઘણો ખાંડ, તુવેર દાળ, ઘણો અન્ય વસ્તુ આવેલ। એમાં 37 કટ્ટા ઘઉં અને 2 કટ્ટા ચોખા કંડમ હાલતમાં આવેલ, જે વિતરણ થઈ શકેલ હોય નહીં તેવી હાલતમાં હોય તો તમને બતાવેલ અને તમે એનું નિરીક્ષણ કરેલ। તો મારું એવું કહેવાનું છે કે હજી આની અંદર 2-5 કટ્ટા ઘઉં અથવા ચોખા નીકળે તો હું અલગ રાખી અને તે બદલાવી દેવાની જવાબદારી તે લોકોની છે તેવું તમને અને એમને નિવેદન કરું છું। ગ્રાહકોએ આ લોકોએ જોયું, આમાં વિતરણ ચાલુ હતું, અમારા તોલાટ હતા અને ઓપરેટર હતા, એ લોકો કે આવી અખાદ્ય વસ્તુ અમે ખરીદશું નહીં, લેશું નહીં, કારણ કે ધનેરા નીકળતા હોય, લોટ હોય, એટલે ખરાબ વસ્તુ અમે લેશું ને એટલે વહી ગયા। અમને એનાથી બદલી દેવાની શરત મૂકી હતી, તો 2-3 દિવસમાં બદલી દીધું છું। એટલે અત્યારે તમારી રૂબરૂમાં બદલી દીધું, પણ હજી નીકળશે ખરું અને એવું અખાદ્ય વસ્તુ અમે બાંટવા માંગતા નથી। જે લોકોને એમાંથી એને તકલીફ પડી જાય, ધનેરા હોય, લોટ હોય, સડેલા ઘઉં ચોખા હોય, તો મારું નિવેદન માન્ય રાખવા। જેટલા પણ ખરાબ ગુણવત્તાવાળો અનાજ વિતરણ થતું હતું એ બદલાવી દેવાની સૂચના આપેલ છે અને આજે એક જ દિવસમાં 37 કટ્ટા ઘઉં અને 2 કટ્ટા ચોખા એમ કુલ 39 કટ્ટાનું અનાજ બદલી આપેલ છે અને નવો યોગ્ય ગુણવત્તાવાળો અનાજ જ વિતરણ થાય તે બાબતની દુકાનદારને સૂચના આપેલ છે। ના, આ ખરાબ ગુણવત્તાવાળો માલ વિતરણ થતો એવું પહેલી વાર ધ્યાને આવેલ છે। આમ તો ગોડાઉન મેનેજરને અહીંયાથી દર માસે મિટિંગમાં સૂચના આપવામાં આવતી જ હોય છે કે દરેક દુકાને યોગ્ય ગુણવત્તાવાળો માલ જ જાય અને દુકાનેથી ગ્રાહકો સુધી યોગ્ય ગુણવત્તાવાળો માલ જ પહોંચે, અનાજ વ્યવસ્થિત પહોંચે એ બાબતની સૂચના આપવામાં આવતી હોય છે। એટલે આવી ફરિયાદ મારા ગોડાઉનેથી ગોડાઉન મેનેજર દ્વારા આ જે કાંઈ ડોર સ્ટેપ ડિલિવરી થાય તે યોગ્ય ચકાસણી દ્વારા જ મોકલવામાં આવતું હોય છે। પણ ક્યારેક શરત ચૂકથી બની શકે કે એકાદ કટ્ટામાં એવું બનેલું હોય તો એ આ રીતે આપણે બદલી અને ગ્રાહકો સુધી તે ન પહોંચે એની તકેદારી રાખતા હોઈએ છીએ। તે ગોડાઉન મેનેજર એમની રીતે હવે આગળ ઉપર નિયમ અનુસાર જે કાંઈ પરત આપવાની કે કાર્યવાહી કરવાની થશે એ એમની રીતે એ કરશે। કેટલો માલ છે આમાં? 39 કટ્ટાનું મને ગોડાઉન મેનેજરે જણાવેલ છે, એટલે 50 કિલો પ્રમાણે ગણીએ તો